जय गुरुदेव विद्यार्थी मित्रों, स्वाध्याय के त्रिकोणमितीय प्रतिविधिनी अंदर આપણે લાસ્ટ રીત જોવાની છે, સાબિત કરવાની રીત. એ રીત આપણી જૂની છે, ધોરણ 11 ના ગણિત ઉપગણિતના સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવવાના છે. તો એના પહેલા હજી આપણે વિસ્તાર મેળવવાની જે રીત પેલી જોઈ ગયા, એના બે ત્રણ દાખલા એક્સ્ટ્રા કરાવું છું. જો તમે રેફરન્સ બુકની અંદર ગણતા હશો તો ત્યારે તમને પ્રોબ્લેમ ન આવે. રેડી? પછી આપણે ગણિત ઉપગણિતના સૂત્રો બીજી વાર લખાવશું. 11માં તો લખાવ્યા છે જ, છતાં બીજી વાર. ત્યારબાદ આપણે એની સાબિત કરવાની છેલ્લે જોવાની છે. એટલે સોમવારે આપણે આવતા ગુરુવારે આ ચેપ્ટર પૂરું થઈ જાય. સાબિત કરવા દાખલા જાજા છે. ઓકે, 8 થી 10 દાખલા સાબિત કરવાના છે, પૂરા થઈ જાય એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે. ઓકે, એટલે આવતા ગુરુવારે ચેપ્ટર પણ પૂરું થશે. છેલ્લી રીત હાલે છે. પણ આજે જે હું દાખલા કહેતો લઉં છું એ વધારાના કિંમત શોધવાના વધારાના એટલે કે બહારના દાખલા એક બે નમૂના ગણાવશું, કારણ કે એ વિકલ્પની અંદર અવારનવાર આવે છે. વિસ્તારવાળા દાખલા આપણે જોઈ ગયા છે, ટેક્સ્ટ બુકના દાખલા સ્વાધ્યાય 2.1. પુષ્કળ દાખલા આપણે વિસ્તાર નહીં, કિંમત શોધવાના દાખલા જોઈએ. એમાં જસ્ટ ફોર એક્ઝામ્પલ પહેલું તમને એમ કે sin ઇન્વર્સ કૌંસમાં sin 4 નું મૂલ્ય મેળવો. અથવા વિકલ્પની અંદર પૂછાય છોકરાઓ તો આમ પૂછાય કે sin ઇન્વર્સ sin 4 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તમને 4 ઓપ્શન આપેલા હોય. તો ટેક્સ્ટ બુક ની અંદર જે આપણે દાખલા જોઈ ગયા છે વિસ્તાર શોધવાના રીત પહેલી શરૂઆતની. ઓકે, એટલે કે 2.1 ની કિંમત શોધવાના દાખલા વિસ્તાર, એટલે કે sin અને sin ઇન્વર્સ આ ત્રિકોણમિતીય વિધેય અને તેનું પ્રતિવિધેય ક્યારે ઉડે તો કે આ જે ખૂણો છે એ બહારના વિધેયના વિસ્તારમાં આવે તો ઉડે, નકર ઉડે નહીં. તો અહીં મારું કહેવાનો મતલબ આ જે ખૂણો છે અંદર 4 એ રેડિયનમાં આપેલો છે છોકરા. ઓકે, રાઈટ. અત્યાર સુધી ટેક્સ્ટ બુકના દાખલા કેવા હતા, એટલે કોઠાની કિંમત હતી અથવા તો ઓલેસ્ટીસીની કિંમત હતી. અહીં ખાલી 4 ઇક્વલ્સ રેડિયનમાં આપશે. તો કેમ કરવું? તો ઓલેસ્ટીસી મુજબ જ થાય, પણ ઓલેસ્ટીસીને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે, એટલે કે આંકડામાં કન્વર્ટ કરવું પડે. ઓકે, તો પહેલા આપણે સમજીએ અધ્યાયમાં ઓલેસ્ટીસી બધાની યાદ જ છે છોકરાઓ. રાઈટ? જસ્ટ ફોર આપણે આવું જોઈ ગયા હતા ઓલેસ્ટીસી ધોરણ 11 ની અંદર વંશમૂળ બાજુમાં બતાવી રહ્યો છું. કારણ કે પછી આવા વિકલ્પ મોઢે બનાવીને પૂછે તો તમને આવડવા જોઈએ. 2.1 આખે આપવાનું છે, એની અંદર ખૂણો કેવો આવતો, કા કોઠાનો કા ઓલેસ્ટીસી, એટલે મજા આવતી. ડાયરેક્ટ થઈ જાય. આમાં ખાલી આંકડામાં છે, તો આપણે ઓલેસ્ટીસીને આંકડામાં કન્વર્ટ કરવાનું કેમ થઈ શીખો. આ 0 આપણે આયા શું હતું, π/2 હતું. અહીંયા π, અહીંયા 3π/2 ઇક્વલ્સ ટુ π. રાઈટ? ઓકે, રાઈટ. હવે જે કોઠો કે ઓલેસ્ટીસી હોત તો આ બરાબર છે. અહીંયા આપણે આંકડામાં માપ આપ્યું 4, તો આપણે આને આંકડામાં લખવું હોય તો કેમ લખાય, તો કે π બરાબર 3.14 લેવાના. રાઈટ? ઓકે. જ્યારે તમને વિસ્તારનો દાખલો આવો પૂછાય, આંકડાવાળો ખૂણા તરીકે આંકડો હોય, સંખ્યા હોય કોઈ પણ વાસ્તવિક, ત્યારે તમારે π બરાબર શું લઈ લેવાનો, 3.14. 3.14 ભાગ્યા 2 કરો તો તમે આને 1.57 કરી શકો. રાઈટ? રેડી? અહીંયા 3.14 થઈ જાય. π નો મતલબ 3.14 છોકરાઓ. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. રાઈટ? હવે અહીંયા તમે π/2 ની કિંમત 1.57 ગુણ્યા 3 કરો. રેડી? તો આ 4.71 થતા હશે. ઓકે, કરો લ્યો. π/2 ને 1.57 ગુણ્યા 3 કરો. હાથ કરી એક બીજા રીતે તમારે હતા કાઢી જાવ. રેડી? હવે આ 2π દેખાય 3.14 ઉપર 6.88. ઓકે, રેડી? જ્યારે વિસ્તારના દાખલામાં ખૂણા તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય ત્યારે ઓલેસ્ટીસીને કન્વર્ટ વાસ્તવિક સંખ્યામાં કેમ કરાય, તો કે π બરાબર 3.14 મૂકી
3.14 ભાગ્યા 2 એટલે 1.57 પાય એટલે 3.14 અહીંયા પાય બાય 2 એટલે 1.57 આવે 1.57 ગુણ્યા 3 એટલે 4.1 પાય એટલે 3.14 ગુણ્યા 2 6.28 ઓકે રાઈટ હવે તમને ખબર પડી કે આ જે ચાર માપ છે રાઈટ આ જે ચાર જે માપ રહ્યું ઈ માપ કેની બેની વચ્ચે આવે છે તો કે 3.14 અને 4.71 ની વચ્ચે આ ખૂણો આવે છે રાઈટ ઓકે હવે ડિસિઝન આવી ગયું જો મેં આવું નો કર્યું હોત હું ડાયરેક્ટ લખી કે પાઈ ને 3/2 ની વચ્ચે 4 આવે તો તમને ખબર પડે નહીં એટલે વિસ્તૃત ચર્ચા કરી રાઈટ એટલે 4 કેની વચ્ચે આવે તો કે 3.14 અને 4.71 ની વચ્ચે એટલે આ જે ખૂણો આવે કોઈ ત્રીજા ચરણનો છે તો હવે આપણે લખવાનું કેમ લખવાનું આની બેની વચ્ચે આવે પાઈ લેસ ધેન 4 pi less than 4 less than 3 pi બાર 2 ઓકે તો હવે આ જે 4 ની sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવતું નથી રેડી તમે કહ્યું 4 is not belongs to sin is minus pi by 3 plus pi by 2 ની વચ્ચે આવતો નથી તો શું કરવાનું તો આપણે કીધું જ્યારે ખૂણો એના વિસ્તારમાં ન આવે તો આતા બધી ટેક્સ્ટ બુકમાં દાખલા કેવા હતા તો કે ખૂણો વિસ્તારમાં ન હોય તો ઓલેસ્ટિસનો ઉપયોગ કરીને આપણે વિસ્તારમાં લાવતા પણ અહીં કોઠાનો ખૂણો તો છે ને રાઈટ ઓલેસ્ટિસ પણ નથી અહીં ખાલી વાસ્તવિક સંખ્યા હોય અને તમારે ખૂણો વિસ્તારમાં ન આવતો હોય તો ખૂણાને વિસ્તારમાં લાવવા માટે કા પાઈ બાદ કરો કા પાઈ ઉમેરો મોસ્ટ ઓફ પાઈ બાદ કરીને ખૂણો વિસ્તારમાં આવે ઓકે તો આપણે બધામાંથી પાઈ બાદ કરશું બધામાંથી પાઈ બાદ કરતા ઓકે ફરીથી વંશ બોલ કરું છું કે જ્યારે વાસ્તવિક સંખ્યા તરીકેનો ખૂણો હોય 4 છે વાસ્તવિક સંખ્યા કહેવાય ઓકે ત્યારે તમારે ખૂણાને વિસ્તારમાં લાવવો હોય તો બધામાંથી કા પાઈ બાદ કરવું પડે મોસ્ટ ઓફ પાઈ બાદ કરવાનો આવે ત્યારે જ પાઈ ઉમેરવાનો આવે રેડી કા પાઈ બાદ કરીને કા પાઈ ઉમેરીને ખૂણો વિસ્તારમાં લાવવામાં આવે ઓકે તો કરી નાખો pi minus pi less than 4 minus pi less than 3 pi by 2 minus pi pi માંથી pi એટલે 0 less than 4 minus pi આમાં લસા કાઢો બે અને ગુણી equals pi by 2 રાઈટ તો હવે તમે નજર ઘુમાવો આ જે 4 minus pi આવ્યું આ જે 4 minus pi it belongs to 0 થી pi by 2 ઈ ઉપગમ sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવે કે ન આવે આ તો કે આવી જાય તો હવે મારે આ ખૂણો 4 ને લખવાનો કેટલા લખવાના 4 minus pi ઓકે કેટલા લખવાના 4 minus pi હવે આપણે આમ થાય sin ઇન્વર્સ કૌંસમાં sin 4 minus pi ઓકે રેડી આ 4 ની જગ્યાએ મારે લખવું 4 minus pi હોય તો ઈ ખૂણો sin ના વિસ્તારમાં આવે રાઈટ કમ્પ્લીટલી અહીંયા હજી કોઈને પ્રોબ્લેમ હોય તો નિરાતે તમે પૂછી શકો ઓકે રેડી આજે અહીંયા સમજાય તો લખીએ કે તેથી sin ઇન્વર્સ કૌંસમાં sin 4 ની જગ્યાએ શું મૂકવાનું 4 minus pi ઓકે રેડી ચાલો હવે આપણે આગળ નેક્સ્ટ હવે આપણે ઉડે કારણ કે હવે 4 minus pi છે આવી જાય આનો જવાબ આવે 4 minus pi ઓકે તો વિકલ્પમાં તમને આપ્યું હોય 4 માઈનસ આ દાખલા છે બહારના છે આઉટ ઓફ ટેક્સ્ટ જેડબલ્યુ ગુજકેટ સેક્શન આવા પૂછી શકે આપણે એકાદો નમૂનો ગણ્યો તો આપણે ખ્યાલ આવે ઓકે હજી એક આપણે આવું એક્ઝામ્પલ લઈ પછી આપણે ગુણિતના સૂત્રો લખવામાં આવશે રાઈટ ત્યારબાદ એની સાબિત કરવાની છેલ્લી રીત બાકી જે છે એ આપણે સ્ટાર્ટ કરીશું ઓકે તો જસ્ટ ફોર સેકન્ડ એક્ઝામ્પલ આ જે ટેક્સ્ટ બુકમાં નથી હો આપણે એક્સ્ટ્રા જે બીજો લઈ દાખલો જેથી આપણે મોટો બોક્સ થાય cos ઇન્વર્સ cos 8 વિકલ્પમાં તમને આમ પૂછાય cos ઇન્વર્સ cos 8 ખાલી તો સેમ પોઝિશન જ્યારે તમને ખૂણા તરીકે વાસ્તવિક સંખ્યા આપેલ હોય ત્યારે તમને જજમેન્ટ નથી આવતું કે આ ખૂણો આના વિસ્તારમાં છે કે નહીં તો એ વિસ્તારમાં લાવવા માટે મેં ઓલેસ્ટેશન તમને આ બાજુમાં કન્વર્ટ કરી દીધું વાસ્તવિક સંખ્યામાં
કન્વર્ટ કઈ રીતે થાય ઇલેક્ટ્રિસિટી તો કે પાઈ બરાબર શું લેવાના 3.14 3.14 ભાગ્યા 2 એટલે 157 જે પહેલા દાખલામાં ચર્ચા કરી છે ઓકે તો હવે તમે જોઈ શકો છો અહીંયા 6 8 છે તો મારે આ ચક્રાને ભેગો પડશે રેડી કે નો રેડી ઓકે તો હવે આ 1 પાઈ બાય 2 કેટલા હતા 5 પાઈ બાય 2 હતા 1 પાઈ બાય 2 પછી નાખો એટલે 5 પાઈ બાય 2 1 પાઈ બાય 2 3 પાઈ બાય 2 કેટલા હતા કે હવે 5 પાઈ બાય 2 ઓકે રેડી તો 157 ભાગ્યા 5 કરો 157 ગુણ્યા 5 હાથમાંથી 5 એકમ પ્રતિ એકમ છે 5 ને 7 કયા આવશે 7.85 થાય ઓકે 157 ગુણ્યા 5 પછી હાથમાંથી 5 એકમ પ્રતિ 26 26 2 5 5 હા રાઈટ આ સંખ્યા જ્યાં સુધી નો આવે ત્યાં સુધી ચક્રને આમ આગળ ફેરવો હવે પાઈ પર શું આવતું હોય આગળ 1 પાઈ 3 પાઈ તો 3 પાઈ એટલે 1.57 અને 3.14 પાઈ એટલે ગુણ્યા 3 કરો 9.42 થાય આનો મતલબ રેડી હા તો હવે ચક્રને મારે આગળ જવા દેવાની જરૂર પડશે નહીં કેમ કયો છે તો કે ચક્ર એટલે આ 8 કિંમત રહી ઈ કેની કઈની વચ્ચે આવે છે તો કે આ 7.85 અને 9.42 ની વચ્ચે આવે છે ઇક્વલ્સ બીજા ચરણનો આ ખૂણો છે વાસ્તવિક સંખ્યા રાઈટ ઓકે રેડી તો તમે લખી શકો અહીં પેલા 8 is not belongs to cos ઇન્વર્સ નો વિસ્તાર કયો 0 થી પાઈ ના વિસ્તારમાં 8 ખૂણો આવતો નથી રેડી આવી જાય જો તમે નો આવે તો પાઈ બાય 2 થી 3 પાઈ બારે લખવું પડશે રાઈટ લખશું આપણે કે 5 પાઈ બાય 2 લેસ ધેન 8 લેસ ધેન 3 પાઈ આ 8 ખૂણો છે આ બેની વચ્ચે આવે છે ધ્યાન રાખજો બરાબર રેડી ઓકે તો હવે ખૂણાને વિસ્તારમાં લાવવો હોય તો કા પાઈ ઉમેરો કા પાઈ બાદ તો બધામાંથી પાઈ બાદ કરી આવે છે કે નહીં જોઈ લે તો અહીંયા જો 8 નથી આવતા પાઈ બાદ કરવાથી મેળ પડશે નો મેળ પડે તો 2 પાઈ બાદ કરતા રેડી ધ્યાન રાખજો દાખલો બરાબર સમજવા જેવો છે તમે એકવાર પાઈ બાદ કરશો છોકરાઓ માની લો મેં આમાંથી પાઈ બાદ કર્યા વળી આમાંથી કર્યા વળી આમાંથી પાઈ બાદ કર્યા કયા 3 પાઈ બાય 2 આવે આમાં 2 પાઈ આવે તો વળી મેળ પડ્યો નહીં તો વળી બીજી વાર પાઈ બાદ કરવાના રાઈટ ઓકે તો હું તો વળી બીજી વાર પાઈ બાદ કરશો આમાંથી પાઈ બાદ આમાંથી પાઈ બાદ 2 પાઈ આમાંથી પાઈ બાદ કરવાના રાઈટ ઓકે એવું જરૂરી નથી છોકરા કે પાઈ એકવાર બાદ કરે ખૂણો વિસ્તારમાં જો નો આવી જાય તો વળી પાછી બીજી વાર પાઈ બાદ કરવાના અથવા ઈ બબે વાર પાઈ બાદ કરવા નો હોય તો તમે ડાયરેક્ટ પાઈ ને પાઈ 2 પાઈ ડાયરેક્ટ બાદ કરી શકો ઓકે રેડી કમ્પ્લીટ સમજી કે બરાબર ઓકે રાઈટ એટલે આ પહેલી વાર તમે પાઈ બાદ કર્યા તો હજી આ ખૂણો છે એના વિસ્તારમાં આવતો નથી કોસ ઇન્વર્સ વિસ્તારમાં ન આવે તો વળી બીજી વાર સેકન્ડ રેડી વન્સ મોર વળી પાછું બીજી વાર પાઈ બાદ કરો ત્યારબાદ ઈ એના વિસ્તારમાં આવે છે આ લીગલી પ્રોસેસ અથવા ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ તમે 2 પાઈ બાદ કરી શકો ઓકે ડન રાઈટ તો હવે હું પેલા પાઈ માંથી બાદ કરતા રેડી બધામાંથી લીગલી કરો પાઈ બાદ કરતા પછી ઓર કરીને ગણાવી છે આમાંથી તમે પાઈ બાદ કર્યા આમાંથી નહીં કર્યા આમાંથી નહીં કર્યા બે લસા નીકળે એટલે આ 3 પાઈ બાય 2 વધે અહીંયા 2 પાઈ તો હજી આ જે ખૂણો આવ્યો 8 - પાઈ it belongs to 3 pi by 2 થી 2 pi is not ઉગમા રેડી 0 થી પાઈ હજી cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવતું નથી તો હજી બીજી વાર પાઈ બાદ વળી પાછું બધામાંથી પાઈ બાદ કરતા વળી આમાંથી પાઈ બાદ કરી 3 pi by 2 - પાઈ વળી આમાંથી પાઈ બાદ વળી આમાંથી પણ પાઈ બાદ હિસાબ કરી બે લસા 3 માંથી 2 જાય એટલે 1 પાઈ બાય 2 અહીંયા પાઈ ને પાઈ 2 પાઈ 2 પાઈ માંથી 1 પાઈ એટલે પાઈ તો હવે જોવો છે હવે આવી જાય 0 થી પાઈ ની વચ્ચે આ ખૂણો આવી ગયો રાઈટ તેથી લખાય 8 - 2 પાઈ belongs to
π/2 થી π. ઓકે, તો હવે જ્યાં મારી પાસે 8 છે અહીંયા મારે શું કરવું પડશે? 8 - 2π. ઓકે, પહેલા લખી દો તમને cos ઇન્વર્સ કાઉન્સમાં cos 8 - 2π. હવે cos ને cos ઇન્વર્સ એટલે જવાબ આવે 8 - 2π. ઓકે, રેડી. આ લીગલી પ્રોસેસ. એવું જરૂરી નથી કે એકવાર પાઈ માંથી બાદ કરીને ખૂણો વિસ્તારમાં આવી જાય. ન પણ આવે તો એને બીજી વાર ફરી પાછું પાઈ માંથી બાદ કરવું, અથવા તો આ બે વાર પ્રોસેસ ન કરી તો આ એકવાર પાઈ માંથી બાદ કરે બીજી વાર કરે પાઈ ને પાઈ સીધું ટુકડામાંથી બાદ કરી શકાય. રેડી? તો દાખલો ઘટી જાય. ઓકે, ઓર કરીને કરવું હોય તો આમાં થઈ જાય. બધામાં ડાયરેક્ટ શું બાદ કરી દેવાના? બધામાં ડાયરેક્ટ શું બાદ કરી દો? 2π બાદ કરી દો તો સીધો જવાબ આવે. ઓકે, રાઈટ. તો આ બધા કેટલા? π/2 લસા કરો આમાં 5. રાઈટ. તો લખી દો કે 8 - 2π belongs to π/2 થી π એ ઉપમા cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય. રાઈટ. તો હવે લખીએ કે તેથી cos ઇન્વર્સ cos 8 ની જગ્યાએ શું કરવું? 8 - 2π ખૂણો જવા જાય 8 - 2π. આ ઓર કઈ હાવ શોર્ટકટ, પણ ડાયરેક્ટ 2π બાદ કરવા પડે. લીગલી પ્રોસેસ અને ડાયરેક્ટ પ્રોસેસ ને તમે બે કરતા રહેશે. રેડી? તો આવા દાખલા જેડબલી ગુજકેટ સેક્શનમાં પૂછાય તો તમને હવે ખબર પડી જોઈએ. ઓકે, તો હવે આપણે લાસ્ટ રીત જોવાની છે, સાબિત કરવાની રીત. એના માટે તમારે સાબિત કરવાની રીતમાં આપણે ધોરણ 11 સ્વાધ્યાય 3 ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ થશે, જે તમને 11મા ધોરણની અંદર આપણે લખાવેલા છે. છતાં કોઈ પણ વિદ્યાર્થી પાસે ન હોય તો એને આપણે આમાં લખાવી દઈએ છીએ. વન્સ મોર ગુણિત ઉપગુણિત સૂત્ર ફરીથી લખવામાં આવે છે. 11મા ધોરણે આપણે લખાવેલા હતા, છતાં કોઈ વિદ્યાર્થી પાસે ન હોય તો એને આયા મોટો 40 છે. ઓકે, ત્યારબાદ છેલ્લી રીત આપણે આ ચાલુ થશે સાબિતવાળી. આવતા ગુરુવારે પતશે. ઓકે, પછી આપણું ચેપ્ટર પૂરું થશે. અને જે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2 માં સાથે સાથે ભણતા હોય તો એ લોકો રેફરન્સ બુક સોલ્વ કરે, અને રેફરન્સ બુકની અંદર જે આપવાતા હોય તો ત્યાં તમે મને ફોન કરીને પૂછી શકો છો. ઓકે, રાઈટ. તો હવે આપણે લખશું ગુણિત ઉપગુણિતના સૂત્રો. ગુણિત ઉપગુણિતના સૂત્રો એસટીડી 11 માં આવી ગયા છે, છતાં બીજી વાર લખાવી છે. sin θ નો પહેલો સ્પેલ ચાલુ કર્યો છે. sin θ એટલે 2 sin cos. ડાબામાંથી જવાબમાં જવું હોય તો ખૂણો અડધો થાય. આપણે આજે 11મા ધોરણની અંદર વાત કરી છે. આ સિંગલ ખૂણો તો ડબલ ખૂણો તમે કરીએ. ખૂણો ડાબામાંથી જવાબમાં જવું હોય, ખૂણો એક હોય તો અડધો થાય, બે હોય તો એક થાય. એટલે 2 sin θ cos θ. ઓકે, આવું હવે sin નું tan વાળું લખશું. sin θ હવે આપણે આગળમાં ચર્ચા કરેલી છે છોકરા. ઓકે, sin નું tan વાળું 2 tan ખૂણો અડધો છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર θ. એ sin 2 માં એમાં 2 tan જેનો અડધો ખૂણો 1 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર θ. હવે આ sin નું હવે અલગથી સૂત્ર છે. sin 3 નું એક જ સૂત્ર આવે છે 3 sin θ -4 sin ક્યુબ θ. રાઈટ? આપણે 11મા ધોરણની અંદર આપણે આ સૂત્રો લખાવેલા હતા. ફરીથી લખાવી દઉં છું. તમે પણ 12મા ધોરણની આ પાકા ચોપડામાં લખજો, જેથી કરીને તમારે 11મા ચોપડું બાજુમાં રાખવો પડે. ઓકે, કારણ કે હવે છેલ્લી રીત જે જોવાના છે એ આના ઉપરની છે. ગુણિત ઉપગુણિતના સૂત્રો આવડે તો જ રીત આવશે. ઓકે, રાઈટ. આ જો sin નો સ્પેલ લખાયો એવો જ આપણે cos નો લખાવશું. આ sin ના સૂત્ર છે. હવે cos ના લખી. cos નો હોય નંબર 1 cos θ ના તંતન સૂત્ર આવશે. રાઈટ? એક cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. પોઝિશન બધામાં હતી. ડાબામાંથી જવાબ જવું ખૂણો અડધો. એ રીતે cos ના તંતન સૂત્ર બને છે. એક ખાલી cos વાળો 2 cos સ્ક્વેર ખૂણો અડધો માઈનસ 1, એક ખાલી sin વાળો
1 minus 2 sin square theta by એ તરફ કોસના આ જે રહ્યા એ અડધા ખૂણાવાળા છે રાઈટ હવે આખા ખૂણાવાળા એટલે કે cos 2 theta cos 2 theta cos 2 theta આની જેમ આ તમારે સ્ટ્રક્ચર યાદ રાખો ખૂણો 2 હોય તો 1 થઈ જાય એટલે cos square theta minus sin square આપણે તમે યાદ રાખતા શીખવાયું 2 cos square theta minus 1 minus 2 से ડાબામાંથી જવાબમાં જવું હોય તો ખૂણો અડધો થાય આ સિંગલ ખૂણાવાળા આ ડબલ ખૂણાવાળા હજી આમાં આને આમ બોલે cos નું sin cos વાળું અને cos નું ખાલી cos વાળું બોલે અને cos નું ખાલી sin વાળું એવું સેમ પોઝિશન ઓકે હજી આપણે આના tan વાળા બાકી છે વળી પાછું પેલા અડધા ખૂણાના tan વાળા લખશું રેડી પછી આખા ખૂણાનો tan વાળું લખશું તો એનું શું સ્ટ્રક્ચર આવશે 1 minus tan square છેદમાં 1 plus tan square ડાબામાંથી જમણમાં જવું હોય તો ખૂણો અડધો ઓકે એ તો કોષ્ટમાં જ આવે tan વાળું 1 minus tan square theta છેદમાં 1 plus tan square ખૂણો ડાબામાંથી જવા તો તેના અડધા એક રાઈટ હવે આનું એક બીજું આવે છે cos 3 નું એક જ સૂત્ર 4 cos cube theta minus 3 cos theta આ cos નો સ્પેલ આ sin નો સ્પેલ ઓકે રાઈટ કમ્પ્લીટ આ sin ના સૂત્રો આ cos ના આપણે ધોરણ 11 ની અંદર લખાવેલા છે પણ કોઈ વિદ્યાર્થી પાસે ન હોય 11 નો ચોપડો કે ગચ્છામી થઈ ગયો તો આ પાઠા સૂત્રમાં લખવાનું છે 12 માં ઓકે આ સ્વાધ્યાયમાં છેલ્લીમાં આપણે બેસ્ટ ઉપયોગ કરવાનો છે રાઈટ હજી મારે બાકી છે tan વાળા લખાવવાના ત્યારબાદ અવયવ સૂત્ર એના અવયવ સૂત્ર કે tan ના અવારનવાર જરૂર પડશે tan ના અવયવ સૂત્રની sin ના અવયવ સૂત્રની ઓકે તો એ પણ આપણે લખાવી દઈશું જેથી આપણે પ્રોબ્લેમ આવે નહીં તો હવે આપણે લખશું tan ના અવયવ સૂત્ર રેડી હવે લખશું tan ના ગુણિત ઉપરીના સૂત્ર ચાલુ છે હજી 4 તો આપણે tan ના લખી તો કે tan theta બરાબર 2 tan theta by 2 છેદમાં 1 minus tan square ઓકે ખૂણો 1 હોય તો અડધો એવું તમે ડબલ ખૂણાનો લખી શકો tan ઇક્વલ આની જેમ 2 tan ખૂણો 2 અડધો આનો બેના અડધા 1 છેદમાં 1 minus tan square ખૂણો અડધો ઓકે એવી રીતે tan 3 નું એક આવે છે ફિક્સ રેટ છે 3 tan theta minus tan cube theta છેદમાં 1 minus 3 tan square રેડી tan 3 નું 3 tan theta minus tan cube theta તો 1 minus 3 tan square theta આ tan ના ગુણિત ઉપર રાઈટ ઓકે જે આપણે અધ્યાયમાં ધોરણે લખાવેલા છે અને બધાની સાબિતી પણ એકની આપેલી હતી ઓકે તો હવે ભેગા હું તમને અવયવ સૂત્ર પણ લખાવી દઉં ત્રીજા ચેપ્ટરના તમામ સૂત્રની આગલા ચેપ્ટરમાં પણ જરૂર પડે ગમે ત્યાં ઓકે તો અત્યારે પ્રતિનિધિની અંદર ગુણિત ઉપગુણિત અને tan ના અને cot ના અવયવ સૂત્રની જરૂર પડે ઓકે રેડી તો આપણે લખશું tan ના અને cot ના અવયવ સૂત્ર sin અને cos ના પણ જરૂર પડે એ સ્વાધ્યાય 5 વિકલનની અંદર જરૂર પડે ઓકે રાઈટ તો આપણે લખી નાખી જેથી કરીને તમે અર્ધમાં સૂત્ર તમારે કે બીજે લેવા પડે નહીં તો આપણે લખશું અવયવ સૂત્ર હોય બધાય લખશું એમાં sin ના cos ના બધા લખી નાખી આપણે પ્રોબ્લેમ નો પડે પહેલું આપણે આમ લખ્યું sin આલ્ફા પ્લસ બીટા બીજું આપણે લખશું sin આલ્ફા માઈનસ બીટા ત્રીજું આપણે આમ લખ્યું cos આલ્ફા પ્લસ બીટા નંબર 4 cos આલ્ફા માઈનસ બીટા રેડી તો sin માં એક sin અને એક cos આપણે આમ યાદ રાખતા શીખવાયું sin આલ્ફા cos બીટા sin માં નિશાની જે હોય ને એ જ આવે વત્તા cos આલ્ફા sin બીટા આ રીતે આપણે અધ્યાયમાં યાદ રાખતા તો એવું ન વા sin માં એક sin ને એક cos રેડી નિશાની વચ્ચે જે હોય એ sin આલ્ફા cos બીટા minus cos આલ્ફા sin બીટા
ઓકે, પહેલો ખૂણો હોય પહેલા લખવાનો, બીજો ખૂણો બીજા. ઓકે, હવે કોસમાં આપણે આમ યાદ રાખતા શીખવાડ્યું. કોસના અવયવમાં પહેલા કોસ કોસ ને સાઇન સાઇન એ રીતે આવે. કોસના અવયવમાં કોસ કોસ સાઇન સાઇન અને વચમાં નિશાની જે હોય ને એના કરતા વિરોધી આવે. તો આનું આમ કહેતા આપણે કોસ આલ્ફા કોસ બીટા નિશાની વિરોધી સાઇન આલ્ફા સાઇન બીટા. રેડી? કોસમાં કોસ કોસ સાઇન સાઇન જે પોઝિશન પોઝિશન કોસ આલ્ફા કોસ બીટા નિશાની વિરોધી સાઇન આલ્ફા સાઇન બીટા. ઓકે, આપણે સાઇન કોસ ના આવે હજી આપણે tan કોસ ના લખવાના છે. ઈ પણ આપણે 11 માં ધોરણે શીખી ગયા છે. tan આલ્ફા પ્લસ બીટા and tan આલ્ફા માઈનસ બીટા. એમાં આપણે આમ કહેતા tan આલ્ફા પ્લસ tan બીટા. આવું શું લાગો tan આલ્ફા પ્લસ tan બીટા નીચે 1 ફરજિયાત ઉપલાની વિરોધી નિશાની પછી આ બેનો ગુણાકાર tan આલ્ફા tan બીટા. આમ આપણે યાદ રાખતા શીખવાડ્યું અને બધાની સાબિતી આપણે 11 બદલ આપેલી છે. એવું જેવું સેમ થયું tan આલ્ફા માઈનસ tan બીટા છેદમાં 1 નિશાની વિરોધી આ બેનો ગુણાકાર tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ઓકે, આ tan ના અવયવ સૂત્ર. નંબર 7 કોટના અવયવ સૂત્ર કોટ આલ્ફા પ્લસ બીટા અને 8 નંબર કોટ આલ્ફા માઈનસ બીટા. તો કોટમાં એટલે આ tan નું જે રીતે કોટનું પાયા પર tan ને કોટમાં ફેરવો એટલે લસાકાની સાદો આપણે છેદ થી ઉપર જાવ. અંશ છે છેદ લે છેદ છે અંશ છે છેદ છેદ છે અંશ લે પણ જ્યાં જ્યાં tan ત્યાં ત્યાં કોટ નીચે ઉપર લઈ જાય અને આગળ લઈ જાય. ઓકે, કાકાને ગુણે લંબ થાય કોટ આલ્ફા કોટ બીટા નિશાની વિરોધી માઈનસ 1 છેદમાં કોટ બીટા પ્લસ કોટ આલ્ફા વાયનો ખૂણો પહેલા પણ પેલો પછી. તો આમાં એવું થાય કોટ આલ્ફા કોટ બીટા નિશાની વિરોધી પ્લસ 1 છેદમાં કોટ બીટા માઈનસ કોટ આલ્ફા. ઓકે, આ તમારા ધોરણ 11 ના સાઇન કોસ tan અને કોટના અવયવ સૂત્ર આપણે લખાવ્યા. એવું નથી આ ચેપ્ટરની અંદર એક તમારે ગુણિત ઉપગુણિતના સૂત્રો અને એક તમારે અવયવ સૂત્રો, હજી ઓલા આવશે સરવાળા બાદબાકી ગુણાકારના કડકના સૂત્રો. ત્રીજા ચેપ્ટર ધોરણ 11 સ્વાધ્યાય 3 ના સૂત્રો 12મા સાયન્સના ગણિતમાં કોઈ પણ ચેપ્ટરમાં ઉપયોગ થઈ શકે છે. ઓકે, એટલા માટે હું 11મા સૂત્ર અહીં લખાવી દઉં છું જેથી કરીને તમારા પ્રોબ્લેમ રહે નહીં. આ બધા પાકા રકમમાં ફરીથી લખી લેજો, આવડતા હોય એ પણ લખી લેજો. ઓકે, પછી બીજી વાર આ વસ્તુ ન આવે, સૂત્ર બાબતની વાત છે. ઓકે, ચાલો હવે આપણે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર કરવા સુધી લખશું. લખાવી દો ઉપાધિને આપણે સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતર તેમજ ગુણાકારનું સરવાળા બાદબાકી રૂપાંતર કરવાના સૂત્ર. રેડી છોકરા? ઓકે, આ આપણે અહીંયા લખાવ્યો આપણે શોર્ટ ફોર્મ લખશું. ઈજામાં લખાવ્યો s s તમે જાણો છો શોર્ટકટ યાદ રાખવા માટે s s c c and c minus c. ઓકે, તો આમાં બે સાઈન નો સરવાળો આપણે 2sc બે સાઈન ની બાજુ 2cs બે કોણ 2cc બે કોણ -2ss અથવા અને આમ પણ લખો 2ss. તો આમાં શું કહેવા માંગે છે જ્યાં s means sin c means cos. રેડી? પેલામાં ડાબામાંથી જબામાં જવું હોય તો આપણે લખાવ્યું એકવાર બે ખૂણાનો સરવાળો ભાગ્યા દે અને એકવાર બે ખૂણાની બાદબાકી ભાગ્યા દે. ઓકે, ડાબામાંથી જબામાં એટલે કે સરવાળા બાદબાકીમાંથી તમારે ગુણાકારમાં જવું હોય આપણે આવું અગાઉ લખાવ્યું હોય તો
એકવાર બંને ખૂણાનો સરવાળો ભાગી આવે, એકવાર બંને ખૂણાની બાદબાકી ભાગી આવે. ઓકે, બધામાં સેમ પોઝિશન. સરવાળા ભાગાવે ગુણાકારમાં જવું હોય તો એકવાર બંને ખૂણાનો સરવાળો ભાગી આવે, એકવાર બંને ખૂણાની બાદબાકી ભાગી આવે. આમાં એક પોઝિશન. હવે આ જે સૂત્ર છે સમજાવું ને, અહીંયા માઈનસ રાખો તો ઈ જ પોઝિશન, એકવાર બંને સરવાળો ભાગી આવે, એકવાર બે ખૂણાની બાદબાકી ભાગી આવે. જો આ પ્લસ રાખવું હોય તો પહેલા બાદબાકી ભાગી આવે પછી સરવાળો ભાગી આવે. ઓકે, રેડી, કમ્પ્લીટલી નો કમ્પ્લીટલી. આ આપણે શોર્ટકટ લગાવ્યા છે. સરવાળામાં ગુણાકારમાંથી આવું ફોર્મ હોય તો આમાં જઈએ, તો આ ટાઈપનું હોય તો આમાં આવી શકે. રેડી, ઓકે. આ ધોરણ 11 ના સૂત્રો એવું નથી, ઘણા બધા ચેપ્ટરમાંનો ઉપયોગ થશે. જ્યારે આવે ત્યારે મને ઉપયોગ કરી શકો. એટલે તમારે 11 માના ચોપડો બાજુમાં રાખવો પડે નહીં. એટલા માટે સ્વાધ્યાય તરના સૂત્રો બધા બીજા લખાવી દઉં છું. ઓકે, બાકી આ ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિય પ્રતિવિધિની અંદર છોકરાઓ માત્ર ગુણિત ઉપગુણિત અને tan અને cotના અવયવ સૂત્રનો જ ઉપયોગ થશે. આ તો વધારાના કેમ લખાવું છું તો કે ચેપ્ટર 5, ચેપ્ટર 6 સંકલન એની અંદર ઉપયોગ થશે. ઓકે, એટલા માટે લખાવી રહ્યો છું. રાઈટ. તો હવે આપણે આગળ, હજી આપણે તમને યાદ હોય તો આપણે સ્વાધ્યાય કરનાર ચેપ્ટર છે 11 ઈ બહુ નવી ચોપડીમાં ટૂંકો એક આપણે બહુ લાંબો હોય, ઘણું બધું વધારે ઘણા બધા સૂત્રો આપણે વધારે ઈ પણ લખાવી દઈ. એક આપણે શૂન્યોના સૂત્રો પણ આવ્યા, યાદ છે? શૂન્યોના અભાવના સૂત્રો. રેડી, અવારનવાર જરૂર પડશે. લખાવી દઉં છું. નંબર 1 એનો આપણે ચેક્સ પાડી દો. નામ અને શૂન્યનો ભાગ. આ તમે 12મા ને પાકા ચોકડામાં જ આસપાસની અંદર લખી રાખજો, જેથી કરીને તમને કોઈ પછી પ્રોબ્લેમ આવે નહીં. sin θ ના શૂન્યનો ઘન n by n belongs to z અને tan θ ના શૂન્યનો ઘન n by n belongs to z. આ બે યાદ રાખવા માટે sin નું છે એવું tan. ઓકે, cos θ ના શૂન્યનો ઘન 2n plus 1 pi by 2 n belongs to z. જેવું cos નું એવું જ cot નું ભાઈ. આમ યાદ રાખજો, 2n plus 1 pi by 2 n belongs to z. આ બે છે અને sec અને cosec ઈ બે છે. sec θ અને cosec θ ના શૂન્યનો ઘન phi means ખાલી. ઓકે, આ 11 ના સૂત્રો ફરીથી એટલા માટે લખાવું છું, કોક પાયા હોય કે ન હોય તો આ બધા સૂત્રો આજે જે લખાવતી સ્વાધ્યાય બેના પાકા ચોપડામાં જ લખજો એવી વિનંતી. ઓકે, રાઈટ, કમ્પ્લીટ. આ પણ આપણે જોઈ ગયા ટેક્સ્ટ બુકમાં. ત્યારબાદ આપણે વિસ્તારના પણ સૂત્રો જોઈ ગયા. શું જોઈ ગયા? એ તો આપણે લખેલા છે જ, આપણે ઈ તારી જેમ જ લખેલા. ત્રિકોણમિતિના વિસ્તારના સૂત્રો, નામ અને વિસ્તાર. ઓકે, આ બધું યજ્ઞમાં ફંડામેન્ટલ તમને યાદ હોવું જોઈએ. sin નો વિસ્તાર તમે જાણો છો -1 થી +1, અથવા તમે એને કઈ રીતે લખી શકો ઈ પણ તમને કહો. લોંગ ને શોર્ટ બે કે લખાયું તમને ફોર્મ, અથવા આપણે આ કરતા -1 <= sin <= 1. રેડી, આ sin θ by θ જે ખૂણો હોય એ રીતે cos θ નો વિસ્તાર એ થાય -1 થી +1. 11 માં ધોરણમાં શીખી ગયા છે. અથવા એને આમ પણ લખાય. ઓકે, આ બધી જરૂર પડે ગમે ત્યારે આપણે તેને ઇસ્તેમાલ કરી શકો. આ તો ધોરણ 11 માં ચોપડો કોકને આગા પાછળ થઈ ગયો ન હોય એના માટે છે. એટલે બીજી વાર લખી નાખજો, પછી ઉપાધિ નો છે તમારે. હવે આવનારો આપણે sin સ્ક્વેર θ નો વિસ્તાર યાદ આપણે કહો 0 થી 1. આ બધાય આપણે 11 માં સાબિત કર્યા હતા. 0 less than or equal to sin square less than or equal to 1. ઓકે, એ રીતે cos સ્ક્વેર θ નો વિસ્તાર કરી દેતો 0 થી 1. ઓકે, 0 less than or equal to cos આમ પણ લખી શકાય. ઓકે, સૌ બધાને ઇક્વલ આવે બે જણ. હવે આપણે આગળ વધી તો હવે આપણે sec θ નો વિસ્તાર અને cos નો વિસ્તાર એમાં આપણે આ લખતા r -1 થી 1. એટલે એમ કહેવા માંગે છે -1 થી નાની કિંમત -1 થી -1 અને +1 વચ્ચેની કિંમત 0 ધારણ કરતું નથી. એટલે આને આમ પણ લખી શકાય
sec theta less than or equal to -1 अथवा sec theta greater than or equal to 1 ready completely હવે આ એવો ને એવો cosec theta ઈ જ આવે r -21 or cosec theta less than or equal to -1 अथवा greater than or equal to 1 ready હજી આ પેલા વર્ગના સૂત્ર પણ તમને લખાવેલા વધારાના sec square theta એનો વિસ્તાર તમે વર્ગ કરો એટલે કેટલો આવતો તો 1 થી ઇન્ફિનિટી રેડી અથવા એને આમ લખાય sec square theta greater than or equal to 1 એવી રીતે cosec square theta 1 થી ઇન્ફિનિટ અથવા એને આમ પણ લખાય cosec greater than or equal to 1 રેડી અને tan cot tan square cos નો વિસ્તાર આ tan cot tan square cos square ये पहले देने की जरूरत पड़ती है विस्तार खाली आ ओके tan હોય તો ભલે cot હોય તો ભલે tan પર cos રાઈટ આ 11 માં ધોરણનું બીજી વાર એટલા માટે આ સૂત્ર લખાવું છું તમને પ્રોબ્લેમ પડવો જોઈએ નહીં આકાર ચોકડામાં લખી નાખજો આપણે બધું વધારામાં લખ્યું નવી ટેક્સ્ટમાં બધું કાઢ નાખ્યું છે રાઈટ હજી થી આગળ આવર્તમાનના સૂત્રોની જરૂર નહીં પડે કોઈ વિદ્યાર્થીનો મગજમાં પ્રશ્ન થતો હોય એની જરૂર નહીં પડે રેડી ઈ સિવાય હજી આપણે અમુક સૂત્ર લખાવ્યા હતા તો કે ક્યાં તો કે તમને ખબર તો વિસ્તાર શોધવાના બીજા હવા લખાવ્યા થઈ આવે છે અને સાઇન સૂત્રો કોસાઇન સૂત્રો પણ આપણે લખાવ્યા હતા અધ્યાયમાં ધોરણના એની પણ જરૂર પડશે એટલે આ સૂત્ર બધા લખાવી દઉં છું એટલે આ એક જ ચેપ્ટરમાં જરૂર પડે એવું જરૂરી હોતું નથી જે ચેપ્ટરમાં લાગુ પડે એમાં જરૂર પડે તો ઇસ્તેમાલ કરી શકો એક આપણે આવા હતા a cos theta plus b sin theta નો વિસ્તાર minus r થી plus r જ્યાં r બરાબર root of a square plus b square I પણ આઉટ ઓફ ટેક્સ એક આ સૂત્ર હતું આપણું ત્યારબાદ હજી આપણે લખશું અહીંયાથી આગળ વધી એટલે sin સૂત્રો પણ લખાવેલા હતા ઓકે એ આપણે આમ લખાવ્યા હતા a upon sin a बराबर b upon sin b बराबर c upon sin c is equal to k तो આપણે આના બરાબર એક આના બરાબર એક આના બરાબર એક એટલે a ના છેદમાં sin a is equal to k b ના છેદમાં sin b is equal to k c ના છેદમાં sin c is equal to k એટલે તમને આ બબે શું મળે સ્મોલ છે એ બાજુ બતાવે છે જ્યાં સ્મોલ a સ્મોલ b સ્મોલ c બરાબર ત્રિકોણની બાજુ કેપિટલ a કેપિટલ b કેપિટલ c મીન્સ ત્રિકોણના ખૂણા દર્શાવે છે ઓકે રાઈટ તો તમારામાંથી બાજુનું મળે ને ખૂણાનું મળે તો આપણે પણ આમ થાય જો બાજુનું સૂત્ર જોતું હોય તો a બરાબર k sin a રેડી એક આ બાજુનું મળે અને ખૂણાનું જોતું હોય તો a/k બરાબર sin a આવું આપણે 11 માં ધોરણની અંદર શીખી ગયા છે ઓકે એક આમાં સ્મોલ b બાજુ જોતું તો k sin b અને ખૂણાનું જો જોતું હોય તો b/k sin b રેડી આમાં આ ગુણાકાર સ્મોલ c નું સૂત્ર મળે સ્મોલ c બાજુનું k sin c અને જો તમારે ખૂણાનું જોતું હોય c/k બરાબર sin c આવું આપણે અધ્યાયમાં લઈ ગયા sin સૂત્ર રાઈટ હવે બે સૂત્રની જરૂર ખાલી બીજા ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિય પ્રતિનિધિ માત્ર ગુણિત ઉપગુણિત અને tan અને cotના અવયવ સૂત્રની જરૂર છે મેં વધારે કેમ લખાવ્યા તો તમારા બીજી વાર 11 ચોપડો ખોલી જોવું પડે નહીં તો આ 12 ચોપડામાં લખી નાખશો ગમે ચેપ્ટરમાં ગમે ત્યારે જરૂર પડી શકે ઓકે તો હવે આપણે કોસાઇન સૂત્રની વાત કરી જેટલા બારમાં જરૂર પડે છે એટલા સૂત્રો આના તમે લખાઈ દઉં છું બારમાં ઓકે હવે કોસાઇન સૂત્રમાં આપણે આમ કરતા ત્રિકોણ દોરી મેં તમને સમજાવ્યું હતું સાબિત પણ કહ્યું આપણે સાબિત નહીં આપી આજે અમે લઈ ગયા છીએ ABC AB ની સામે સ્મોલ c BC ની સામે સ્મોલ a BC ની સામે સ્મોલ b ઓકે હવે જો cos a ખૂણો થતો હોય
તો આપણે અગાઉ આવું રીતે કરાવ્યું કે જે ખૂણો હતો હોય cos A, તો જે ખૂણો હતો ને ભાઈ એની પડખેની બાજુનો વર્ગ કરી સરવાળો, એની પડખેની બાજુનો વર્ગ કરી સરવાળો, એમાંથી સામેની બાજુનો વર્ગ બાદ છેદમાં ડબલ પડખેની બાજુનો ગુણાકાર. આપણે આમ યાદ રાખતા સૂત્ર આકૃતિ. હવે બીજી રીત આકૃતિ ન હોય તો કેમ યાદ રખાય એ કહી તો જો અહીંયા ખૂણો કોણ આપ્યો હોય A, તેની સામે કેપિટલ ખૂણો A હે તો આમે એ બાજુ બાદ થાય. ઓકે, બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો છેદમાં ડબલ આ બે બાજુ જે ને પડતી બાજુમાં પડતી એટલે બધું ગુણાકાર. ઓકે, આકૃતિ વગર આમ પણ થઈ શકે. એવી રીતે તમે cos B નું બનાવી લો. cos B એટલે આ જો B જે ખૂણો એની પડખેની બાજુનો વર્ગ કરી સરવાળો c² + s² એની સામેની બાજુનો વર્ગ બાદ નીચે ડબલ આ પડખેની બાજુનો ગુણાકાર. એવી તમે cos C નું પણ બનાવી લો. આ cos C તો પડખેની બાજુનો વર્ગ કરી સરવાળો એની સામેની બાજુનો વર્ગ બાદ નીચે ડબલ પડખેની બાજુનો ગુણાકાર ઇક્વલ્સ કોસાઇન સૂત્ર. રેડી? આની પણ જરૂર પડશે, બાકી નેપિયર સૂત્રની જરૂર નહીં. ઓકે, જેટલાની જરૂર પડશે 12મા સૂત્રની એ તમને આ લખાઈ દઉં છું ચેપ્ટર 3 ના, જેથી કરીને તમને પ્રોબ્લેમ ન આવે અને બીજી વાર રિપીટ પણ તમારે સૂત્ર થઈ જાય. ઓકે, તો હવે આગળ જે આપણે સમીકરણના ઉકેલના સૂત્ર પણ આપણે જોઈ ગયા, રાઈટ? સમીકરણનો ઉકેલ મેળવવાના સૂત્ર એ પણ આપણે લખાવી દઈએ. ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ મેળવવાના સૂત્ર. ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ મેળવવાના સૂત્રો ઈ પણ આપણે 11માં જઈ ગયા હતા. ઓકે, નંબર 1 આવું હતું sin θ બરાબર sin આલ્ફા નો ઉકેલ નો थीटा बराबर n पाई प्लस माइनस 1 रेस टू n into alpha n belongs to z. तो अल्फा ની કિંમત -1 અને +1 ની વચ્ચે, રાઈટ? sin alpha belongs to -1 ને +1 હતી. તો નંબર 2 એવું આપણે આવું પણ cos θ બરાબર cos alpha નો ઉકેલ નો cos θ बराबर 2n पाई वर्ता ओछा अल्फा n belongs to z. ओके, જૂની ચોપડીમાં કેવા હતા, નવી ચોપડીમાં n માં એ કાઈ ફરક નથી. ઓકે, જૂનીમાં આમ બોલે તું કે જે ત્યાં કે, નવીમાં જે કે ત્યાં કે n. ત્રીજું tan θ બરાબર tan alpha નો ઉકેલ ગણ થીટા બરાબર n પાઈ પ્લસ આલ્ફા n belongs to z. આની પણ ક્યારેક જરૂર પડી શકશે. ઓકે, રેડી? તો આટલા સૂત્ર તમને ધોરણ 11 ના સ્વાધ્યાય 3 ત્રિકોણમિતીય વિધિના તમને આવડવા જરૂરી છે. આ સ્વાધ્યાય 2 ની અંદર આપણે જરૂર છે ખાલી ગુણિત ગુણિત અને અવયવ સૂત્રને. છતાં મેં વધારે એટલા માટે લખ્યા કોઈ પાસે ન હોય તો એને આયા લખી નાખો. ઓકે, રેડી? તો હવે આપણે સ્વાધ્યાય 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિની છેલ્લી રીત જોવામાં આવે છે. એટલે આપણું ચેપ્ટર અહીં પૂરું થશે. એટલે કે આવતા ગુરુવારે સ્વાધ્યાય 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિ પૂરું થશે. ત્યારબાદ સ્વાધ્યાય 5 સાતત્ય અને વિકલનતા જોવામાં આવશે. ઓકે, તો હવે આપણે જે દાખલા જોવાના છે એ સાબિત કરવાના દાખલા. ઓકે, સાબિત કરવાના દાખલા એની અંદર ગુણિત ઉપગુણિત ના સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આ જોવાના છે. ઓકે, તો આ દાખલા આપણે હેડિંગ માટે જો ગુરુવારે આપણે લખશું સાબિત કરવાના દાખલા ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરીને. ઓકે, રાઈટ? જે આપણે ગુરુવારે જોવામાં આવશે.